નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં ઘણા બધા દાખલાઓ આવે છે એમના વિશે આપણે વાત કરવી છે. એની અંદર ગુણોત્તરની અંદર આપણે નાના ધોરણથી શીખતા આવ્યા છીએ કે ગુણોત્તર શું છે. એમના વિશે પહેલા જોઈએ આપણે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ગુણોત્તર એટલે શું, કોને કહેવાય ગુણોત્તર. બરોબર. હવે ગુણોત્તરની આપણે વાત કરીએ તો એની અંદર સિમ્પલ આપણી ભાષામાં વ્યાખ્યા એવી છે કે જે સંખ્યાને આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય. કયા સ્વરૂપે? અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય એને આપણે ગુણોત્તર કહેવાય. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે 1/2 તો આ ગુણોત્તર છે. બરોબર. તો બીજી રીત આની એવી છે કે બીજી રીતે આપણે આને આ રીતે લખી શકાય, 1/2 લખી શકાય, 1/2. બરોબર. હવે આપણી પાસે કોઈ પણ બે સંખ્યાઓ છે. ઉદાહરણ તરીકે બે સંખ્યાઓની અંદર આપણે વાત કરીએ તો એક સંખ્યા છે 3 અને બીજી સંખ્યા છે 4. હવે આ સંખ્યાઓનો આપણે ગુણોત્તર લેવો છે. શું લેવું છે? ગુણોત્તર. બરોબર. તો આ સંખ્યાના ગુણોત્તર કઈ રીતે આપણે મેળવી શકીએ એની વાત કરીએ તો કુલ કેટલી સંખ્યાઓ છે? 2, 3 અને 4. બરોબર. તો આનો ગુણોત્તર મેળવવો હોય તો આપણે કઈ રીતે મેળવી શકીએ? એક 3/4, બીજું 4/3. આ બે ગુણોત્તર આના શક્ય બને. કેટલા ગુણોત્તર શક્ય બને? 2. બરોબર. હવે આપણે કોઈ પણ ત્રણ સંખ્યાઓ લઈએ છીએ. પહેલા કેટલી સંખ્યાઓ લીધી? 2. હવે કેટલી સંખ્યા લેવી છે? 3. 3, 4 અને 5 આ ત્રણ સંખ્યાઓ છે. આ ત્રણ સંખ્યાનો હવે મારે ગુણોત્તર લખવો છે. બરોબર. ચાલો લખીએ. પહેલો ગુણોત્તર ધ્યાનથી જોજો. પહેલા ગુણોત્તરની વાત કરીએ તો 3/4. બરોબર. હવે 1 અને 2 પહેલી અને બીજી સંખ્યા આવી ગઈ. હવે બીજી અને ત્રીજી સંખ્યાની વાત કરીએ તો 4/5. આ બીજો ગુણોત્તર બની ગયો. બરોબર. ચાલો હવે ત્રીજા ગુણોત્તરની વાત કરીએ તો પહેલી અને છેલ્લી સંખ્યાઓ 3/5. બરોબર. તો આ બીજો ગુણોત્તર બની ગયો. હવે ત્રીજો ગુણોત્તર આપણે મેળવવાની કોશિશ કરીએ. 5/3 મળશે ને? બરોબર. 5/3. હવે કોણ બાકી રહ્યું? તો કે 4/3. બરોબર. હજી કોઈક એક બાકી છે જે ગુણોત્તર તરીકે લઈ શકાય. ચલો કયું બાકી છે? 3, 4. 3/4 આવી ગયું. 4/5 આવી ગયું. 3/5 આવી ગયું. 5/3 આવી ગયું. અને બીજું 5/4 બાકી છે. બરોબર. તો કુલ આપણને જો ત્રણ સંખ્યાઓ આપે તો કેટલા ગુણોત્તર લઈ શકીએ આની અંદર? તો કે 6 ગુણોત્તર શોધી શકીએ. બરોબર. હવે ઉદાહરણ તરીકે આપણી પાસે આ સંખ્યાની જગ્યાએ હું કોઈ પણ એક ચલ ધારી લઉં છું. શું ધારી લઉં છું? ચલ. ઉદાહરણ તરીકે A, B અને C આપણી પાસે ચલ છે. બરોબર. હવે આના ગુણોત્તર લખવા હોય તો આ જ રીતે તો આપણને એ ખબર પડી જાય કે અહીંયા કેટલી સંખ્યા હતી? તો કે 3 સંખ્યાઓ. તો 3 સંખ્યા હોય તો ગુણોત્તર કેટલા બને? તો કે ભાઈ 6 ગુણોત્તર આપણે લખી શકીએ. એ જ રીતે બે સંખ્યાઓ હતી તો કેટલા ગુણોત્તર લખી શકીએ? બે સંખ્યાઓ લખી શકીએ. બરોબર. ચાલો હવે એ જ રીતે અહીંયા કેટલા ગુણોત્તર છે? 3. તો કેટલા ગુણોત્તર મેળવી શકીએ? 6. સંખ્યાઓ કેટલી છે? 3. તો ગુણોત્તર કેટલા મળશે? 6. બરોબર. એ લખવાની આપણે ટ્રાય કરીએ. ચલો પેલો ગુણોત્તર A/B મળશે. બરોબર. બીજો ગુણોત્તરની વાત કરીએ B/C. ત્રીજા ગુણોત્તરની વાત કરીએ આનો વ્યસ્ત કરી દઈએ એટલે B/A અને C/B. બરોબર. ચાલો હવે બીજો ગુણોત્તર લખીએ તો શું બાકી રહ્યું? A/C અને C/A. બરોબર. જો થઈ ગયા આપણી પાસે 6 ગુણોત્તર. તો આ કેટલા ગુણોત્તર લખી શકાય? આપણે 6 ગુણોત્તર લખી શકીએ. બરોબર. હવે આપણે વાત કરવી છે કે આ ગુણોત્તર શું કામ આપણે ગણ્યા? બરોબર. આ તો આપણને ખબર જ છે કે આને ગુણોત્તર કહેવાય. હવે આપણે વાત કરવી છે કે આ A, B અને C જે ચલ લીધા છે એ ચલને હવે આપણે એક આકારની અંદર મૂકવાના છીએ. ઉદાહરણ તરીકે આ કયો આકાર છે? તો કે ત્રિકોણ. બરોબર. હવે આની અંદર આપણે આ ગુણોત્તર મૂકીએ એટલે કે A, B અને C. બરોબર. આ ત્રણ અહીંયા બાજુના માપ દર્શાવે છે. શું દર્શાવે છે? બાજુના માપ. બરોબર. તો હવે આપણે આના કેટલા ગુણોત્તર મેક્સિમમ મેળવી શકીએ? તો કે ત્રણ સંખ્યાઓ હોય તો એના આપણે 6 ગુણોત્તરો મેળવી શકીએ. બરોબર. તો અહીંયા 6 ગુણોત્તરો મેળવવા માટે આપણે આ કેનો ઉપયોગ કર્યો? તો કે ત્રિકોણનો.
અને આ આપણે શું ભણ્યા તો કે ગુણોત્તર. બરોબર. તો આવું જ એક 10મા ધોરણની અંદર સરસ મજાનું એક ચેપ્ટર છે જેનું નામ છે ત્રિકોણમિતીય ગુણોત્તર. શું નામ છે? ત્રિકોણમિતીય ગુણોત્તર. એના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. બરોબર. તો આપણું ત્રિકોણમિતીય ગુણોત્તર કોને કહેવાય? ત્રિકોણમિતીય ગુણોત્તર તો આપણે ગુણોત્તરની વાત કરી દીધી કે ગુણોત્તર ભાઈ આ રીતે લખાય. બરોબર. હવે કેવા ગુણોત્તર લેવાના છે તો કે જે ત્રિકોણની અંદર આવતા હોય. કેની અંદર આવતા હોય? ત્રિકોણની અંદર આવતા હોય એવા આપણે ગુણોત્તર લેવા છે. બરોબર. ચાલો તો હવે ત્રિકોણમિતીય ગુણોત્તરની આપણે વાત કરીએ તો ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર પહેલા તો આપણને ખબર પડી ગઈ કે ત્રિકોણમિતીય એટલે કે પહેલા શું આવશે તો કે ત્રિકોણ આવશે અને એની અંદર રહેલા બાજુઓના જે માપ આપણે ABC તરીકે દર્શાવ્યા હતા એનો આપણે શું લેવાનું છે? ગુણોત્તર લેવાનું છે. હું એક નાનો એવો ત્રિકોણ અહીંયા બનાવું છું. જે ત્રિકોણનો પ્રકાર તમને ખબર હશે કે કયો થશે તો કે કાટકોણ ત્રિકોણ. કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. એને આપણે કંઈક નામ આપ્યું છે ત્રિકોણ PQR. બરોબર. હવે આની અંદર આપણે સેમ ટુ સેમ જ વસ્તુ લેવાની છે. આ બાજુને આપણે શું કહી દીધું હતું? A અને B અને આને C. બરોબર. હવે આના ગુણોત્તર એક વખત આપણે લખી લઈએ એટલે ખબર પડે. આના ગુણોત્તર લખાવો છે મને. A ના છેદમાં B, B ના છેદમાં A ના છેદમાં C, C ના છેદમાં A. બરોબર. 4 છે. હજી 2 બાકી છે. કયો બાકી રહી ગયો તો કે B ના છેદમાં A બાકી છે. બરોબર. અને બીજો C ના છેદમાં B બાકી છે. બરોબર. આ 6 ગુણોત્તરો લખાઈ ગયા. રેડી. હવે આ 6 ગુણોત્તરો આપણે લખી દીધા. હવે આ 6 ગુણોત્તરની મદદથી ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર આવતા જે 6 સૂત્રો છે. કેટલા સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો? 6. બરોબર. આ 6 સૂત્રો આપણે સરળતાથી યાદ રાખવાના છે. બરોબર. ચલો હવે બધાનું અહીંયા ધ્યાન હોવું જોઈએ. હવે આપણને ખબર છે કે આ 6 ગુણોત્તરની મદદથી આપણે શું કરવું છે? સૂત્ર બનાવવા છે. બરોબર. હવે આ 6 ગુણોત્તરનો ઉપયોગ કરી અને આપણે સૂત્રો બનાવવાના છીએ. શું બનાવવાના છીએ? સૂત્રો. બરોબર. તો સૌ પ્રથમ આપણે એક વસ્તુ જોઈએ કે આપણે વ્યવહારની અંદર એક ઉદાહરણ લઈએ કે આપણે રોટલી ભેરું શું ખાઈએ છીએ? બધાના મગજમાં આવશે કે રોટલી ભેરું તો સાહેબ શાક ખાઈએ છીએ. બરોબર. બસ તો આ પેલું એક સૂત્ર થઈ ગયું. શું કીધું તો કે રોટલી ભેરું શું ખાઈએ? શાક. બરોબર. હવે શાક છે એ આપણે આ રીતે લખશું કારણ કે આપણે ગુણોત્તરની વાત કરીએ છીએ. એની વાત કરીએ છીએ ગુણોત્તરની. બરોબર. તો રોટલી ભેરું આપણે શું ખાઈએ છીએ? શાક. બરોબર. સરસ. ચાલો હવે બીજું ઉદાહરણ લઈએ. આપણે શિયાળો આવે તો શિયાળાની અંદર મહત્તમ પ્રમાણની અંદર આપણે શું ખાઈએ છીએ તો કે પાક ખાઈએ છીએ ને. શું ખાઈએ છીએ? પાક. બરોબર. તો રોટલી ભેરું શાક ખાઈએ છીએ, શિયાળાની અંદર પાક ખાઈએ છીએ. બસ આ 2 સૂત્રો આપણને યાદ રહી ગયા ને તો વિદ્યાર્થી મિત્રો 6 સૂત્રો યાદ રહી ગયા છે ને. સરળ. આ જે ટોપિક છે એ ધોરણ 11, 12 સાયન્સની અંદર ખૂબ જ મહત્વનો છે. બરોબર. પણ છે કાંઈ નહીં, સાવ સરળ ટોપિક છે. બરોબર. હવે ત્રીજું સૂત્ર આ બેમાંથી જ બનાવવાનું છે. શાંતિથી જોવો કે આ બંનેમાં કોમન કોણ છે તો કે ક. બરોબર. તો એ કને આપણે ડિલીટ કરી દઈએ તો આપણી પાસે શું વધે તો કે સાપા. બરોબર. કને આપણે શું કરી દીધું? ડિલીટ કરી દીધું તો આપણી પાસે શું વધ્યું? સાપા. બરોબર. બની ગયું ને ત્રીજું સૂત્ર. બરોબર. ચાલો હવે આ 3 ઉપરથી ચોથું બનાવીએ. આ જે ત્રીજું સૂત્ર છે એને આપણે શું કરી દેવાનું છે? વ્યસ્ત. વ્યસ્ત એટલે ઊંધું. અંશમાં હોય એ છેદમાં આવે અને છેદમાં હોય એ ક્યાં જાય? અંશમાં. તો પાસા. તો આ પણ એક શું થઈ ગયું? અલગ સૂત્ર બની ગયું. બરોબર. હવે 1, 2, 3 અને 4 સૂત્ર મળ્યા. હવે કેટલા બાકી રહ્યા? 2. બરોબર. તો પેલું છે એનું વ્યસ્ત કરો તો શું મળે? કોસા. બીજું છે એનું વ્યસ્ત કરો તો શું મળે? કપા. બરોબર. બની ગયા 6 એ 6 સૂત્રો. જો આપણે કેટલા સૂત્રો યાદ રાખ્યા? 2. શાક અને પાક. બરોબર. એના ઉપરથી આપણે બીજા સૂત્રો 6 સૂત્રો આપણે સરળતાથી આસાનીથી બનાવી શક્યા. શું કર્યું? ફરીથી અહીંયા જુઓ. શાક રોટલી ભેરું ખાઈએ છીએ, પાક શિયાળામાં ખાઈએ છીએ. બંનેમાં કોમન હોય એ કાઢી નાખો અને બાકીનું જે વધે છે એ લખો. આનું વ્યસ્ત લખો. પહેલાનું વ્યસ્ત, બીજાનું વ્યસ્ત. થઈ ગયા 6 એ 6 સૂત્રો. બરોબર. હવે આપણને એવું લાગે છે કે રોટલી ભેરું શાક ખાઈએ છીએ તો ગણિતમાં સાહેબ શાક આવશે? નહીં. એ શા શું છે તો કે ઉદાહરણ તરીકે હું એમ કહું કે આ આર છે, આ આર મારું ઘર છે. શું છે? આર મારું ઘર છે. બરોબર. હવે આ ઘર હોય તો ઘરની બાજુમાં રહેતા હોય એને શું કહેવાય? પાસેવાળા કહેવાય ને. ઘરની બાજુમાં રહેતા હોય એને શું કહેવાય? પાસેવાળા.
બરોબર, તો એને કહેશું આપણે પાસેની બાજુ. કોની પાસેની બાજુ? તો કે ઘરની પાસેની બાજુ. બરોબર. હવે ઘરની સામે રહેતા હોય એને શું કહેવાય? તો કે સામેવાળા. તો એ બાજુને કેવી બાજુ કહીશું? તો કે સામેની બાજુ. કેવી બાજુ કહીશું? સામેની બાજુ. પડી ખબર? બરોબર. તો આ થઈ ગઈ આપણી પાસે પાસેની બાજુ, આ થઈ ગઈ સામેની બાજુ. બરોબર. ચાલો હવે આપણે વાત કરીએ કે આ પી આર એ શું છે? તો કે એ એક કર્ણ હતો, જે દાનવીર હતો. એ એની જેમ જ અહીંયા મોટો છે, કોણ છે? કર્ણ છે. કોણ છે? કર્ણ. બરોબર. તો આ મોટી બાજુ છે એ કઈ થઈ ગઈ? કર્ણની થઈ ગઈ. બરોબર. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે સા એટલે શું? તો કે સામેની બાજુ. ક એટલે શું? તો કે કર્ણ. પા એટલે શું? તો કે પાસેની બાજુ. આ તમામની અંદર એ રીતે સૂત્ર આવશે. બરોબર. આ શોર્ટકટ હતી. બરોબર છે. ચાલો હવે આ આપણા સૂત્ર તો થઈ ગયા. બરોબર. હવે આ બાજુને પણ આપણે કંઈક કીધું છે. ઉદાહરણ તરીકે સામેની બાજુને એ તરીકે દર્શાવી છે, પાસેની બાજુને બી અને કર્ણને સી તરીકે દર્શાવેલું છે. તો આના બરાબર આપણે ગુણોત્તર લખતા જઈએ તો સામેની બાજુ કઈ થશે? એ અને કર્ણ કયો થશે? સી. તો આના બરાબર આપણે શું લખી શકીએ? તો કે એ છેદમાં સી. બરોબર. જો આવો ગુણોત્તર અહીંયા ક્યાંક આપણને જોવા મળશે. આ એ છેદમાં સી, એને આપણે કેન્સલ કરીએ કારણ કે લખી દીધો. બરોબર. ચાલો પા એટલે પાસેની બાજુ, બી ના છેદમાં સી. બરોબર. બી ના છેદમાં સી. બરોબર. એવો ગુણોત્તર અહીંયા ક્યાંક હશે, બી ના છેદમાં સી વાળો. બરોબર. ચલો આ રહ્યો બી ના છેદમાં સી. બરોબર. આ ગુણોત્તર આપણે કેન્સલ કરીએ. હવે શું આવશે? સા ના છેદમાં પા. હવે આ બંનેને માંથી જે કોમન છે, કોણ કોમન છે? સી. એટલે લખી દો એના છેદમાં બી. પાસા એટલે શું આવશે? બી ના છેદમાં એ. અહીંથી જ લખાઈ જાય. જો પેલા બે સૂત્ર લખાઈ ગયા એટલે એની મદદથી જ આપણે લખી શકવાના છીએ. કર્ણ શું છે આપણી પાસે? તો કે પહેલાનું વ્યસ્ત સી ના છેદમાં એ અને અહીંયા બીજાનું વ્યસ્ત સી ના છેદમાં બી. તો તમામ ગુણોત્તર આની અંદર આવી ગયા. જો આ બધા ગુણોત્તરો આપણે એનો ઉપયોગ કરી અને લખી દીધા છે. બરોબર. ચાલો આટલી વસ્તુ ખબર પડી. બરોબર. ચાલો હવે આપણે જોઈએ કે આ ખરેખર કેના સૂત્ર છે? તો કે આ જે શાક છે, જે આપણે રોટલી ભેરા ખાવાની વાત કરી, એ સાઈન નો ગુણોત્તર છે. કેનો ગુણોત્તર છે? સાઈન નો ગુણોત્તર છે. બરોબર. તો સાઈન થીટા બરાબર આપણે સાના છેદમાં ક લખી શકીએ. તો આના બરાબર જ આપણે લખવું હોય તો શું લખી શકાય? તો કે ભાઈ સામેની બાજુ એના છેદમાં કર્ણ. શું લખી શકાય? સામેની બાજુના છેદમાં કર્ણ. બરોબર. પડી ખબર? એ જ રીતે આ પાક છે જે આપણે શાળાની અંદર ખૂબ જ ખાઈએ છીએ, તો એના બરાબર ગુણોત્તર થશે કોસ થીટા. શું થશે? કોસ થીટા. હવે તમને એવું થતું હશે કે આ થીટા થીટા શું છે એ આપણે સમજીએ. તો કે આપણે અહીંયા ઘર તરીકે કોને માન્યું છે? આર. આર એટલે એક પ્રકારનો ત્રિકોણનો શું છે? તો કે ખૂણો છે. ખૂણાને દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે થીટાનો ઉપયોગ કરીએ છીએ. આ એક ગાણિતિક ચિહ્ન છે. શું છે? ગાણિતિક ચિહ્ન. બરોબર. એટલે આ આપણો શું થઈ ગયો? થીટા થઈ ગયો. રેડી? ચાલો હવે સાઈન આવી ગયું, કોસ આવી ગયું. હવે અહીંયા સાપા બરાબર ટેન થીટા. શું આવશે? ટેન થીટા. ટેન થીટા નહીં, ટેન થીટા. બરોબર. ચાલો હવે પાસા બરાબર આપણે લખીશું કોટ થીટા. શું લખીશું? કોટ થીટા. બરોબર. હવે પહેલાનું જે વ્યસ્ત છે એના બરાબર આપણે લખીશું કોસેક થીટા. શું લખીશું? કોસેક થીટા. અને છેલ્લા બરાબર આપણે લખીશું સેક થીટા. બરોબર. તો આ 6 એ 6 ના સૂત્ર છે. આ આપણે ગુણોત્તર એ રીતે યાદ રાખવાનો છે. કઈ રીતે યાદ રાખશું? સાઈન કોસ, ટેન કોટ, કોસેક સેક. બરોબર. બે બે ના પેરમાં યાદ રાખવાનું છે. સાઈન કોસ, ટેન કોટ, કોસેક સેક. અને એના ખાસ તમે સ્પેલિંગ સમજજો કે કઈ રીતે લખેલું છે. બરોબર. અને થીટા અહીંયા શું દર્શાવે છે? તો કે થીટા છે એ આપણને અહીંયા ખૂણો દર્શાવે છે. શું દર્શાવે છે? ખૂણો. બરોબર. ચાલો હવે અહીંયા આપણે બાકી રહી ગયું છે તો કે આ પા એટલે અહીંયા આપણને ખબર છે કઈ બાજુ? તો કે પાસેની બાજુ. એના છેદમાં ક એટલે શું આવશે? સી એટલે કર્ણ. બરોબર. ચાલો એ એટલે કઈ બાજુ થશે અહીંયા? તો કે એ એટલે સા એટલે સામેની બાજુ. કઈ બાજુ થશે? સામેની બાજુ. આના ઉપરથી લખીએ છીએ આપણે પા એટલે કઈ બાજુ? પાસેની બાજુ. બરોબર. ચાલો એ જ રીતે અહીંયા શું થશે? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. બરોબર. પાસેની બાજુના છેદમાં કઈ બાજુ આવશે? સામેની બાજુ. બરોબર. ચાલો હવે બે ગુણોત્તર બાકી રહ્યા. ક એટલે આપણી ભાષામાં શું થાય? કર્ણ.
અને સા એટલે સામેની બાજુ. કઈ બાજુ થઈ ગઈ? સામેની બાજુ. બરોબર. ક એટલે કર્ણ અને પા એટલે પાસેની બાજુ. બરોબર. ચાલો આટલી વસ્તુની વિદ્યાર્થી મિત્રો ખબર પડી. બરોબર. બસ તો આ આપણા હતા ત્રિકોણમિતીય ગુણોત્તર. બરોબર છે ને સર? કાંઈ છે? સૂત્ર છે. બરોબર. આપણે તો બે જ વસ્તુ યાદ રાખી. કઈ કઈ બે વસ્તુ? તો કે સાઈન થીટા બરાબર શાક અને કોસ થીટા બરાબર પાક. પતી ગયું. શાક પાક યાદ રહી ગયું એટલે ઓટોમેટિક બીજા ગુણોત્તર આપણને સરળતાથી યાદ રહી જાય. બરોબર. ચાલો હવે આની અંદર કઈ પ્રકારના દાખલાઓ આવે છે એના વિશેની આપણે વાત કરવી છે. આ સૂત્ર નો ઉપયોગ કરી અને કઈ રીતના દાખલા પૂછે છે ધોરણ 10 ની અંદર. બરોબર. એ આપણે જોઈએ તો આ બાજુ જોઈએ. હું એક ઉદાહરણ આપું છું. જો ત્રિકોણની બાજુની લંબાઈ અનુક્રમે 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર આપેલી હોય તો બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. બરોબર. 3 બાજુઓના માપ આપી દીધા હોય અને એના તમામ એટલે કે આ જે 6 સૂત્ર જોયા છે આ તમામ શું કરવાના છે? આપણે ગુણોત્તર શોધવાના છે. બરોબર. ચાલો તો આપણે એના જવાબ તરીકે લખશું. પહેલા તો એક આપણે શું દોરીશું? કાટકોણ ત્રિકોણ. બરોબર. ચાલો આ ખૂણો કાટકોણ ત્રિકોણમાં કેટલા અંશનો હોય વિદ્યાર્થી મિત્રો? 90 અંશનો. આને આપણે નામ આપી દઈએ પી, ક્યુ અને આર. બરોબર. આ બાજુને આપણે એ કીધી છે, આ બાજુને બી કીધી છે અને આ બાજુને સી કીધી છે. હવે જો આપણે એબીસી ન લઈએ તો પણ ચાલે કારણ કે એનો કોઈ ઉપયોગ છે નહીં. પરંતુ આપણે ઉદાહરણ તરીકે આ 90 અંશ છે એટલે એને ઘર તરીકે લઈ શકાય નહીં. એની બાજુનો ખૂણો થીટા લઈએ તો થીટાની પાસે હોય એ બાજુને કઈ બાજુ કહેવાય? તો કે પાસેની બાજુ. બરોબર. સામે હોય એને તો કે સામેની બાજુ. બરોબર. અને આને શું કહીએ છીએ આપણે? કર્ણ. બરોબર. ચાલો હવે આપણને ત્રિકોણની બાજુની લંબાઈ આપી દીધી છે. કેટલી કેટલી આપી છે? હવે આપણે એબીસી લખતા નથી. બરોબર. એટલે આપણે ગૂંચવાઈએ નહીં. ચાલો ત્રિકોણની બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર આપેલ હોય તો ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. બરોબર. ઉદાહરણ તરીકે આ બાજુની લંબાઈ લઈએ આપણે 3 સેન્ટીમીટર, આ બાજુની લંબાઈ લઈએ 4 સેન્ટીમીટર અને આ બાજુની લંબાઈ લઈએ 5 સેન્ટીમીટર. બરોબર. હવે ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવવા માટે આપણે આ 6 સૂત્રો યાદ રાખવાના છે. બરોબર. તો પહેલો ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવા માટે આપણે શું લખીશું? સાઈન થીટા બરાબરનું સૂત્ર શું છે? તો કે શાક. બરોબર. પહેલું સૂત્ર રોટલી ભેરું જે ખાઈએ છીએ એ શાક. બરોબર. તો સા એટલે સામેની બાજુ. સામેની બાજુ કેટલી આપી છે? 3. બરોબર. કર્ણ કેટલો આપ્યો છે? 5. તો આનો જવાબ શું આવશે? તો કે 3/5. પતી ગયું. બસ આટલી વસ્તુ મેળવવાની છે. હવે બીજા ગુણોત્તરની વાત કરીએ. બીજો ગુણોત્તર કયો આવશે? તો કે સાઈન પછી આપણે અહીંયા જોઈએ છીએ કયો ગુણોત્તર આવે? કોસ થીટા. બરોબર. એના બરાબર સૂત્ર શું લખી શકાય? પાક. પાસેની બાજુ કેટલી છે? તો કે 4 સેન્ટીમીટર. કર્ણ કેટલો છે? તો કે 5 સેન્ટીમીટર. બસ તો આ શું થઈ ગયો? આપણો જવાબ થઈ ગયો. બરોબર. ચાલો હવે કોસ પછી શું આવશે? તો કે ટેન થીટા. બરોબર. ટેન થીટા બરાબર શું સૂત્ર છે એનું? સાના છેદમાં પા. સા એટલે સામેની બાજુ કેટલી છે? 3. પાસેની બાજુ કેટલી છે? 4. તો 3/4 એનો શું થઈ ગયો? જવાબ. બરોબર. ચાલો હવે ટેન પછી કયું આવશે? તો કે કોટ થીટા. બરોબર. કોટ થીટા બરાબર સૂત્ર છે પાના છેદમાં સા. પા એટલે પાસેની બાજુ છે 4 સેન્ટીમીટરની અને સામેની બાજુ છે 3 સેન્ટીમીટરની. બરોબર. એટલે આપણે ત્યાં એ લખી દીધું. બરોબર. હવે કોટ પછી શું આવશે? તો કે કોસેક થીટા આવશે ભાઈ. બરોબર. કોસેક થીટાનું સૂત્ર છે કના છેદમાં સા. કર્ણ કેટલો છે આપણી પાસે ભાઈ? 5 સેન્ટીમીટરનો અને સામેની બાજુ કેટલી છે? તો કે 3 સેન્ટીમીટરની. હવે કોણ બાકી રહ્યું? તો કે સેક થીટા. તો સેક થીટા બરાબર કના છેદમાં પા. કર્ણ કેટલો છે? 5 સેન્ટીમીટરનો, પાસેની બાજુ છે 4 સેન્ટીમીટરની. બરોબર. એટલે એનો જવાબ શું આવ્યો? 5/4. બરોબર. તો આ 3 માર્કનો દાખલો થઈ ગયો જે ધોરણ 10 ની અંદર પૂછે છે. બરોબર. તો આપણે સૌપ્રથમ ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર ખાલી આ સૂત્ર બધા યાદ હોય. બરોબર. તો આ સૂત્રની મદદથી આપણે આ પ્રકારના
વિશિષ્ટ પ્રકારના આપણે દાખલાઓ ગણી શકીએ છીએ બરોબર. જો આના જેવો તમારે દાખલો ગણવો હોય તો હું તમને એક આપું છું. ઉદાહરણ તરીકે કોઈ પણ એક ત્રિકોણ છે. આ ત્રિકોણની આપણે નામ આપી દઈએ પી ક્યુ અને આર. આ ખૂણો 90 અંશનો છે, આ થીટા એટલે આપણું ઘર છે બરોબર. હવે આ કઈ બાજુ થઈ ગઈ તો કે સામેની બાજુ, આ કઈ બાજુ થઈ ગઈ પાસેની બાજુ, અને આ કર્ણ થઈ ગયો બરોબર. આ ત્રિકોણની અંદર હું બાજુઓના માપ આપું છું. આ બાજુનું માપ છે 6 મીટર, આ બાજુનું માપ છે 8 મીટર અને આ બાજુનું માપ છે 10 મીટર બરોબર. તો આના તમામ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવા હોય તો મળે કે નહીં બરોબર. આ 6 સૂત્રનો ઉપયોગ કરી 6 મીટર, 8 મીટર અને 10 મીટરનો દાખલો તમે ગણી શકો છો બરોબર. થેન્ક યુ.